તો આજની સવાર પડી ગઈ મામાના ઘરે. નાઈ ધોઈને તૈયાર થઈને આપણે નીકળી ગયા ચોટીલા તરફ, કારણ કે આપણે જવાનું હતું રાહુલભાઈ દુકાન. અને પછી રાહુલભાઈ આપણને મૂકીને વયા ગયા હતા ચોટીલા, અને આપણે કાકા બેસીને નીકળી ગયા ચોટીલા તરફ. અને કાકાએ તો એવું હોન્ડા આવી ગયો ને કે રાહુલભાઈને એની પહેલાં ચોટીલા પહોંચી ગયા. તો દુકાને તો નવો ફ્રીજનો સ્ટોક આવ્યો હતો, એટલે સવારમાં આપણે નવા ફ્રીજનું અનબોક્સિંગ કરી નાખ્યું. અને પછી ફ્રી થઈને આપણે નીકળી ગયા એડમાં, અને પાછા આવીને તરત રાહુલભાઈએ બીજા ફ્રીજનું અનબોક્સિંગ કરી નાખ્યું. અને પછી રાહુલભાઈએ મને ચડાવી દીધો ગોડાઉનમાં, અને પછી મેં રાહુલભાઈને ચડાવી દીધા ગોડાઉનમાં. અને આમ નામ કરતા કરતા ક્યારે દિવસ પૂરો થઈ જાય એની ખબર જ ન પડે. અને પછી દુકાન બંધ કરીને આપણે નીકળી ગયા ઘર તરફ. તો આજનો વ્લોગ ગમે તો લાઈક ને શેર કરી નાખજો, અને આપણે મળીએ કાલના વ્લોગમાં. ત્યાં બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ.